નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત પરીક્ષા પે ચર્ચાથી। થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ કરશે, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે। સીધી તસવીરો આવી રહી છે દિલ્હીથી, તે આપણે બતાવીશું। ભારત મંડપમ ખાતે વિદ્યાર્થીઓ સાથે એક પ્રદર્શનીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું। પ્રધાનમંત્રી હાલ દિલ્હી જે ભારત મંડપમ છે ત્યાં પહોંચ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ એક પ્રદર્શની કરી રહ્યા છે। પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત એક પ્રદર્શનીનું આયોજન કરાયું છે, તેમાં પીએમ પહોંચ્યા છે અને સાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ જે પ્રદર્શની બતાવી રહ્યા છે તેને બારીકાઈથી સમજી રહ્યા છે। થોડી વારમાં પીએમ વિદ્યાર્થીઓના સવાલોનો જવાબો પણ આપશે, કારણ કે બોર્ડની પરીક્ષાઓ હવે નજીક છે, ત્યારે તણાવમુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે અને તે માટે કયા કયા ટિપ્સ હોઈ શકે એ માટે પણ પીએમ વિદ્યાર્થીઓને સલાહ આપશે, ટિપ્સ આપશે, સૂચનો પણ કરશે। તો સીધી તસવીર દિલ્હીથી આવી રહી છે, જે આપણે બતાવી રહ્યા છે। ભારત મંડપમ ખાતે પીએમ નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા જોવા મળી રહ્યા છે। થોડી જ વારમાં તેઓ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત મંડપમમાં પરીક્ષા પે ચર્ચા સંબંધિત એક પ્રદર્શનીનું નિરીક્ષણ કરી રહ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવેલું છે। આજે પ્રધાનમંત્રી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થોડી જ વારમાં વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવાના છે। એ પહેલા તેમણે આ પ્રદર્શની નિહાળી છે, વિદ્યાર્થીઓ સાથે તેઓ સંવાદ કરી રહ્યા છે, જેની સીધી તસવીરો દિલ્હીથી આવી રહી છે, તે આપણે બતાવી રહ્યા છીએ। પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ લગાતાર તેઓ 7 વર્ષથી કરતા રહ્યા છે અને એ કારણ એટલા માટે પણ છે કારણ કે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાનો એક હાવ હોય છે, એક તણાવ હોય છે, એ દૂર થાય એ ખૂબ જરૂરી છે। અને દર વર્ષે પીએમ બોર્ડની પરીક્ષાના 1-1.5 મહિના પહેલા આ પ્રકારે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજી અને વિદ્યાર્થીઓ સાથે સીધા જોડાય છે। સીધી તસવીર દિલ્હીથી અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ભારત મંડપમ ખાતે અત્યારે એક સુંદર પ્રદર્શની વિદ્યાર્થીઓ દ્વારા બતાવવામાં આવી રહી છે, ત્યારે પીએમ આ વિદ્યાર્થીઓને રૂબરૂ મળ્યા, તેમની આ પ્રદર્શની નિહાળી અને બારીકાઈથી તેનું નિરીક્ષણ કર્યું। વિદ્યાર્થીઓ સાથે તેઓ સંવાદ કરતા પણ જોઈ શકાય છે। થોડી જ વારમાં તેઓ વિદ્યાર્થીઓના એક બહોળા વર્ગ સાથે જોડાશે, દેશભરના જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે સંવાદ કરશે અને જરૂરી સૂચનો આપશે, ટિપ્સ આપશે। પરીક્ષાનો હાવ કેવી રીતે દૂર કરી શકાય, અભ્યાસમાં સારી રીતે સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, અથવા તો સમયનું મેનેજમેન્ટ કેટલું મહત્વપૂર્ણ છે, અનેક પ્રકારના કામો હોય તેની સાથે સાથે ભણતરને કેવી રીતે ટાઈમ આપી શકાય, એ તમામ સૂચનો પણ તેઓ વિદ્યાર્થીઓ સાથેના આજના આ વાર્તાલાપમાં કરવાના છે। 7મી વાર આ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે। ભારત મંડપમથી આ સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની જે પ્રદર્શની ત્યાં બતાવી રહ્યા છે પીએમને કે તેઓ અહીંયા શું રજૂ કરી રહ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે અલગ અલગ વિદ્યાર્થીઓ છે, તેઓ પીએમને પોતાનું જે ટેબ્લો છે અથવા તો પોતાની જે પ્રદર્શની છે એ બતાવી રહ્યા છે, તેના વિશે માહિતગાર કરી રહ્યા છે કે તેઓ શું કહી રહ્યા છે। સાથે સાથે પીએમ પણ ખૂબ જ બારીકાઈથી સમજી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓનું જે પ્રદર્શન છે, વિદ્યાર્થીઓ જે નિદર્શન કરી રહ્યા છે તે પણ સમજી રહ્યા છે। ખૂબ જ સુંદર આ પ્રદર્શનીનું આયોજન છે, જેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ જે પોતાની કળા છે એને રજૂ કરી રહ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ વિજ્ઞાન સાથે જોડાયેલા છે, તો તેમણે વિજ્ઞાન સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ પણ તેમને બતાવી, તો કેટલાક વિદ્યાર્થીઓ કલાના પણ કસબી છે, તેઓએ પોતાની અહીંયા કલા પણ રજૂ કરી છે। અલગ અલગ જે સ્ટ્રીમ છે તેના વિદ્યાર્થીઓ છે, કોઈ કોમર્સના છે, કોઈ સાયન્સ લાઇનના છે, તો કોઈ આર્ટ્સ લાઇનના પણ છે। તમામ વિદ્યાર્થીઓ જે છે એક સુંદર પ્રદર્શની જે છે એ ભારત મંડપમ ખાતે આયોજન કરી છે, જેમાં પીએમ મોદી અહીંયા પહોંચ્યા છે। હવે થોડી જ વારમાં પીએમનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે અને દેશભરના જે વિદ્યાર્થીઓ છે તેમને સાથે સીધા જ પીએમ આજે આ કાર્યક્રમ થકી જોડાશે। આ 7મી વખત આયોજન થઈ રહ્યું છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું। તો આ વિષયની પડે પડની આપણે માહિતી આપતા રહીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે।